વાત નર્મદાની કરીશું કે જ્યાં બોગસ દાખલા કૌભાંડમાં વધુ એક ફરિયાદ સામે આવી છે। આરોપી દર્પણ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે। નાંદોદના ચિત્રાવાડી ગામના તલાટીએ હવે ગુનો નોંધાવ્યો છે। તલાટીના ખોટા સહી સિક્કાના ઉપયોગથી દાખલા બનાવ્યા હોય તે પ્રકારે ફરિયાદ નોંધાઈ છે। ત્યારે દર્પણ પટેલ, મિતેશ પટેલ, સંદીપ બારિયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે। કૃણાલ અને રણજીત હીરા સામે ફરિયાદ નોંધવામાં આવી છે। નર્મદા જિલ્લા કોર્ટમાં આવતીકાલે હવે જામીન પર અરજી પર સુનાવણી હાથ ધરાશે। મહત્વનું ઇનપુટ સામે આવી રહ્યા છે અત્યારે ફિલહાલ નર્મદાથી કે જ્યાં બોગસ દાખલા કૌભાંડમાં વધુ એક ફરિયાદ દાખલ કરાઈ છે। આરોપી દર્પણ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ વધુ એક ફરિયાદમાં નાંદોદના ચિત્રાવાડી ગામના તલાટીએ ગુનો નોંધાવેલો છે અને તલાટીના ખોટા સહી સિક્કાના ઉપયોગથી દાખલા બનાવી દેવામાં આવ્યા હોય તે પ્રકારે આક્ષેપ થયો છે। ત્યારે દર્પણ પટેલ, મિતેશ પટેલ, સંદીપ બારિયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને કૃણાલ તથા રણજીત હીરા સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે। નર્મદા જિલ્લા કોર્ટમાં આવતીકાલે જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે।